ગોંડલ શહેરમાં માનવતાને શરમસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને ઘોર કળિયુગનું ઉદાહરણ કહી શકાય. શહેરના સ્મશાન રોડ પર આવેલા પુલના ખૂણામાં કચરાના ઢગલામાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં છેલ્લા 2 દિવસથી આ માનવીય કૃત્યની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધારદાર હથિયાર વડે 8 જેટલી ગાયોને નિશાન બનાવી ગંભીર રીતે ઘાયલ કરવામાં આવી છે. બગોદરા બાવળા હાઈવે પર ગમખ્વાર અકસ્માત. મોગલધામ નજીક ઇકો કાર પલટી જતા એકનું મોત, 6 ઇજાગ્રસ્ત. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમજેએવાય મા યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ અને ગેરરીતિ આચરવા બદલ તાત્કાલિક અસરથી યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. યુવકોને મ્યાનમાર લઈ જઈ સાયબર ગુનામી કરાવતી ગેંગના 2 એજન્ટ ઝડપાયા. ગુજરાત અને રાજસ્થાનમાં કાર્યવાહી. સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા છે. 30 દિવસમાં ચાંગોદર પોલીસ મથકમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે તાજેતરમાં સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ કમોસમી વરસાદથી પશુપાલકોને પણ મોટું નુકસાન પહોંચતા હાલત કફોડી બની છે. ત્યારે હવે પશુપાલકો માટે પણ સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકોમાં માંગ ઉઠવા પામી છે. તળાજા પંથકના પાવઠી, ઉચડી અને પ્રતાપપરામાં પીજીવીસીએલ દ્વારા આજે વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 40 કનેક્શનોમાં 5 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. આણંદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે આણંદ જિલ્લા પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયત ખાતે સોલર સિસ્ટમ લગાવવા માટે કુલ ₹2,72,37,098 ફાળવવામાં આવ્યા છે. વિસાવદરમાં ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોની મગફળી ખોટી રીતે રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોએ હોબાળો મચાવી દીધો હતો. ખેડૂતોની રજૂઆત હતી કે સારી એવી મગફળી હોવા છતાં વધુ પડતી ધૂળ હોવાના બહાના બતાવી રિજેક્ટ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના 593 ગામડા પૈકી અત્યારે ઓક્ટોબર 2025ની અંતિમ સ્થિતિએ 21 ગામોમાં 501 ઈસમો દ્વારા 81.34 હેક્ટર ગૌચર જમીનમાં દબાણ કરાયાનું સર્વેમાં જણાયું છે, જેમને નિયત પ્રક્રિયા અનુસાર નોટિસ આપીને જવાબ રજૂ કરવા તાકીદ કરી દેવામાં આવી છે. અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે બુધવારે બપોરે એક સનસનાટીભરી લૂંટનો બનાવ બન્યો છે. સ્ટીલ, લોખંડના બ્રોકર પાસેથી અજાણ્યા શખ્સો ₹18 લાખ રોકડા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકી કાળોકેર વર્તાવી રહી છે અને લોકો પણ તેમાં આસાનીથી ફસાઈ રહ્યા છે. વડોદરાના એક નિવૃત્ત બેંક કર્મચારી પણ આ ટોળકીનો ભોગ બન્યા છે અને 30 લાખ ગુમાવવાનો વખત આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યા છે. કોર્ટે ગાયોની કતલ કરનારા 3 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹18 લાખ દંડ ફટકાર્યો છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા વડોદરાના એક પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બેઠેલા 5 લોકો કારમાંથી ઉછળીને હાઈવેની સાઈડમાં આવેલી રેલિંગ કૂદીને બહાર ફંગોળાયા હતા. જામનગરમાં એક સગીરાને છરી બતાવીને તેણી સાથે દુષ્કર્મ આચરનાર અને તેના પછી પણ ધાકધમકી આપી બ્લેકમેલ કરીને તેણીને પોતાની હવસનો શિકાર બનાવનાર આરોપીને અદાલતે 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે. ઘોઘાના પડવા ગામથી મોરચંદ ગામ તરફ જતા રસ્તે પડવા પાવર પ્લાન્ટ જવાના રસ્તા પર આવેલી ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઘોઘા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શેર માર્કેટમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેમ જણાવી મહિલા સાથે ₹1.49 લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી. દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા નજીકના કાર બોમ્બ વિસ્ફોટ કેસની તપાસમાં સતત મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તપાસ એજન્સીઓએ મહત્વપૂર્ણ માહિતીનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદીઓની યોજના માત્ર દિલ્હી જ નહીં પરંતુ અન્ય 4 શહેરોમાં આતંક મચાવવાની હતી. દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાબળો દ્વારા તપાસ અભિયાન વધુ આક્રમક બનાવી દેવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બુધવારે ચાલુ નાણાકીય વર્ષથી શરૂ કરીને 6 નાણાકીય વર્ષ માટે ₹25,060 કરોડના ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી આપી છે, જે નિકાસકારોને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફનો સામનો કરવામાં મદદ કરશે. બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે, જેના કારણે છેલ્લા 2 દિવસથી દેશમાં આગજની અને ક્રૂડ બોમ્બ હુમલાઓના કારણે તણાવનો માહોલ છે. દેશમાં ખાણીપીણીની ચીજવસ્તુઓ અને શાકભાજી અને ફળોની કિંમતોમાં ઘટાડો થવાના કારણે ઓક્ટોબર 2025માં મોંઘવારી દર ઘટ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ વેટરન એક્ટર ધર્મેન્દ્રની તબિયત લથડી હોવાના અહેવાલો આજે વહેતા થયા હતા. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.